સૌનું હું સ્વાગત કરું છું. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે અમારા શાળાનો આ છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો, શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે શાળા છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં આ સમય આવે છે કે તેમને અલવિદા કહેવું પડે છે. જ્યારે મને જૂના દિવસો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. મારી શરૂઆતથી લઈને અત્યાર સુધીનો પલ પલ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, ભણવું અને નાની નાની વાતોમાં ઝઘડવું. ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું. પછી જ્યારે શિક્ષક પૂછે કે નિશાળે કેમ નહોતા આવ્યા, તો બીમાર હોવાનું કારણ આપવું. એવી કેટલીય ખુશીનો પલનો આનંદ આપણે લીધો છે. આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને ખૂબ ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે શાળામાં એક ઘર પરિવાર તરીકે રહેતા હતા. મારી શાળાની સારી યાદો અને તમારા બધાનો પ્રેમ, લાગણી હંમેશા મારી સાથે રહેશે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું અને અહીં મારી સ્પીચ પૂર્ણ કરું છું. અસ્તુ. આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ શુભ પ્રસંગે હું સૌનું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે આજે આ શાળામાં અમારો છેલ્લો દિવસ છે. હું બધાને અલવિદા કહું છું. આજે આ દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે અમારે આ શાળાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યારે સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા અને શિક્ષકોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શાળા એ એક એવું સ્થાન છે જ્યાં અમે અમારા ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. અમે ભલે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા, કારણ કે અમારા સૌના ગણવેશ, પહેરવેશ એક સમાન હતા. જ્યારે શાળામાં આ શાળામાં હું ઓછો સમય ભણી હોય, પણ મને એવું લાગે છે કે હું ઘણા વર્ષથી ભણતી આવી રહી છું. અસ્તુ. જય હિન્દ. મારું નામ ચાલા પૂનમભાઈ જગદીશસિંહ છે. હું ધોરણ 8માં ભણું છું. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, આજે હું જે કહું તમે શાંતિથી સાંભળો. આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે ભણીને ઉજ્જવળ તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે આપણે શાળામાં એક સંગાથ ભણ્યા અને મોટા થયા અને શાળાના શિક્ષકો અને મિત્રો શાળા મળ્યા, એટલો શાળામાં આપણો છેલ્લો દિવસ છે અને સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. અસ્તુ. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્ય, વહાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી સારા શિક્ષકો
સૌનું હું સ્વાગત કરું છું. માનનીય આચાર્ય, માનનીય શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દીક્ષાંત સમારોહ આયોજન કર્યું છે અને આપણે આ શાળામાં છેલ્લો દિવસ છે એટલા માટે દીક્ષાંત સમારોહ રાખ્યું છે. અને આજે ખુશી અને દુઃખીનો બંને દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા જીવનમાં આગળ વધી રહ્યા છીએ અને દુઃખીનો એટલા માટે કે આપણા મિત્રો શાળા અને શિક્ષકોને અલવિદા કહીને જવાનું છે, એટલે કે દુઃખીનો દિવસ છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. અસ્તુ. જય હિન્દ, જય. શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણી ધોરણ 8નો વિદાય સમારંભ રાખ્યો છે. આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ સુખ અને દુઃખનો બનેલો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદા છે. અસ્તુ. કિંજલબા સંજોગા. આચાર્ય શ્રી માનનીય શિક્ષક ગુણ તથા મારા વાલા વિદ્યાર્થીને નમસ્તે. મને ઘણું દુઃખ થાય છે કે આપણે એક ઘર છોડીને દૂર જઈ રહ્યા છે. ભેદભાવ વગર પરિવારની જેમ જ રહેતા હતા. શાળાએ જીવનની યાદો લઈને જવાનું છે. જય હિન્દ.